સ્વાગત છે। હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર। શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટ મોડાસા દ્વારા આયોજિત 8મો નવરાત્રિ મહોત્સવની શ્રી ઉમિયા મંદિર પટાંગણમાં ધમાકેદાર શરૂઆત। અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીખ, અરવલ્લી જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા, ડીડીઓ દીપેનજી કેડિયા, મહેસાણા ભાજપ પ્રભારી કનુભાઈ પટેલ, શ્રી વિષ્ણુપ્રસાદ મહારાજ, નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ આ સર્વે મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી શ્રી કચ્છ કડવા પાટીદાર સમાજ ટ્રસ્ટની નવરાત્રિનો ઉમિયા ચોક મેઘરજ રોડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો। આસો સુદ એકમથી દસમ સુધી માં અંબેની શક્તિની ઉપાસનાનો સોનેરી અવસર એટલે નવરાત્રિ મહોત્સવ। વિશ્વમાં ઠેર ઠેર આ ગુજરાતની નવરાત્રિનું અતિ મહત્ત્વ છે। જ્યાં ગુજરાતી વસતા હશે ત્યાં ચોક્કસ ગરબા થતા હશે। ભારતભરમાં ગુજરાતની નવરાત્રિનો એક અનેકો તહેવાર છે। દેવી શક્તિનું સર્જન મહિષાસુરનો સંહાર કરવા માટે થયું હતું અને થયું પણ એવું જ કે મહિષાસુરે દેવી શક્તિ સાથે લડાઈ કરી 9 દિવસ સુધી આ યુદ્ધ ચાલ્યું અને 10મા દિવસે આદિશક્તિએ મહિષાસુરનો સંહાર કર્યો। ત્યારથી નવરાત્રિ પર્વ શરૂ થયું। બધા માઈ ભક્તોને મારા પહેલા નોરતા છે આજે આપ બધાને ખૂબ ખૂબ અભિનંદન। ખૂબ સુંદર આયોજન અહીંયા કરવામાં આવ્યું છે। મંચ ઉપર ઉપસ્થિત મારા સાથી મિત્ર, આપણે જિલ્લાના કાયદા વ્યવસ્થાની જે સુકાની જેમને સંભાળી છે માનનીય જાડેજા સાહેબ એસપી શ્રી, માનનીય જિલ્લા વિકાસ અધિકારી શ્રી કનુભાઈ પટેલ સાહેબ, આ ઉમિયા મંદિરના શાસ્ત્રી શ્રી, અહીંયા ઉપસ્થિત બધા જ કચ્છ કડવા પાટીદાર સમાજના વડીલો, બહેનો અને બાળકો, આજના પહેલા નવરાત્રા છે અને આજથી જે શરૂ થાય છે પિતૃપક્ષ પૂરું થયું અને આજથી શુભ કામોના જે મુહૂર્ત શરૂ થયું છે એ આપણે જીવનમાં શુભ કામોના મુહૂર્ત ચાલતા રહે અને સારા સારા કામ બધાને ઘરમાં સમાજમાં ચાલતા રહે એવી મારી શુભેચ્છા। આજનો દિવસ કોઈ પ્રવચનના નથી, બધા લોકો રાહ જોઈ રહ્યા છે કે ક્યારે ગરબા ગાવા અને રમવા એમને મળે, એટલે હું વધારે નહીં કહીશ, પણ મારી નાનકડી પ્રાર્થના માં જગદંબાથી છે કે દરેક રૂપ જે માના છે એનાથી આપણે આશીર્વાદ આપે। માં સરસ્વતી દરેક ઘરમાં જ્ઞાનનું જ્યોતિ પ્રગટાવે, માં લક્ષ્મી દરેક જગ્યાએ સુખ સમૃદ્ધિ ફેલાવે, માં અન્નપૂર્ણા દરેકના ઘરમાં ધન ધાન્ય અનાજ આટલા આપે કે જેમ કહેવામાં આવે છે કે સાધુ ઇતના દીજીએ કે જામે કુટુંબ સમાય, મેં ભી ભૂખા ના રહું સાધુ ના ભૂખા જાય। એટલે આવી સમૃદ્ધિ, આવી ધન ધાન્યથી સમૃદ્ધિ દરેકના ઘરમાં રહે અને માં જગદંબાના જેટલા પણ અવતારો છે, માં આદ્ય શક્તિના જે અવતાર છે, દરેક મહિલાને શક્તિ એમને અંદરથી મળે કે કોઈ પણ દુઃખ અન્યાય નહીં સહન કરે અને એમને સામે એક કાલી ચંડી તરીકે જે છે એમને ભગવાન શક્તિ આપે, એવી પ્રાર્થના અને અભ્યર્થના સાથે આપ બધાને આ નવરાત્રિની શારદીય નવરાત્રિની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને ખૂબ આપ સારી રીતે રમજો। કાયદા વ્યવસ્થાની દૃષ્ટિથી આપણે અરવલ્લી પોલીસ દરેક સમય ખડે પગે આપ લોકોની સુરક્ષામાં તત્પર છે, પણ આપની સુરક્ષા, આપણે આરોગ્યની દૃષ્ટિથી સમયસર આપણે ઘર જઈએ અને કોઈ એકબીજાને ઈજા ના થાય એ રીતે, કોઈને પ્રોબ્લેમ નહીં થાય એ રીતે દરેક ખૂબ સારું એક સુખ સમૃદ્ધિ અને પારિવારિક વાતાવરણમાં આપણે ગરબા રમીએ। માની ભક્તિ સાથે એ જ અભ્યર્થના સાથે હું વિરમું છું। જય મા અંબે।